હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન વિથ સેજ. કેમ છો? મજામાં? સેજ વરના જય જિનેન્દ્ર. હવે અત્યારે હું તમને વાલોર ઢોકળીનું શાક શીખવવા જઈ રહી છું. વાલોર લીધી છે મેં, અંદાજિત 200 થી 300 ગ્રામ લીધેલી હશે. 2 થી 3 જણ ખાઈ શકશે. એની અંદર મેં એક ટામેટું કટ કરીને એડ કરેલું છે. હવે આને પહેલાં વાલોરને તેલ મૂકે આવી રીતે 2 તેલ મૂકી રીતે ધોયા પછી મસાલા નાખી આવી રીતે સોલ્ટ, હળદર અને મરચું અને વઘાર માટે આ છે અજમા. તો વાલોર થોડીક વાળી પડે ખાવામાં, પેટમાં દુખાવો થાય એના માટે, પચવાથી આસાની રહે એના માટે મેં ચપટી અજમેલા છે. પહેલાં આપણે 2 વિસલ વગાડીશું, બધી ગળવાની નથી એને. 2 વિસલ પહેલાં વાલોર વઘારી લઈશું, 2 વિસલ મારી પછી બનાવશું. ઢોકળી પ્રોસેસ કઈ રીતે કરવી એ આગળ બતાવું છું. પહેલાં વાલોર વઘારું છું. વાલોર કેમ વઘારવી એ શીખું છું તમને. આપણું તેલ આવી જાય એટલે એની અજમા નાખી દેવા. અજમા નાખ્યા પછી એની અંદર 2 મિનિટને અજમા થવા દેવા. ગેસ ધીમો કરીને પાણીવાળી વસ્તુ ગેસ ધીમો કરીને જ વઘારવી, કેમ કે આપણે પાણીમાં ધોવા માટે પલાળેલું હતું. આ રીતે એડ કરી દેવું. આ રીતે એડ કર્યા પછી હું એની અંદર આવી રીતે મસાલા નાખી દઈશ. હળદર, ધાણા જીરું અને મીઠું. મીઠાનું પ્રમાણ થોડું ઓછું લેવું, કેમ કે ઢોકળીમાં પણ મીઠું નાખવાના છીએ, જેથી કરીને બહુ સોલ્ટનો ટેસ્ટ ના આવે. આની અંદર આવી રીતે હલાવીને ચડવા માટે થોડું પાણી નાખીશ. આવી રીતે કરીને હવે એને બે વિસલ વગાડી લેવી. ગેસનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ વગાડી લેવી. હવે વાલોરનું શાક વઘાર્યા પછી 2 વિસલ વગાડી લીધી છે એને. 2 વિસલ વગાડ્યા પછી કુકરની અંદર જ રાખી મૂકવું એને. હવે ઢોકળી બનાવશું આપણે. ઢોકળી બનાવવા માટે શું શું જોઈશે એ તમને જણાવી દઉં. એના માટે મેં ઢોકળી બનાવવા માટે મેથી લીધેલી છે, 1 વાટકો મેથી લીધેલી છે અને થોડી કોરિયન્ડર પણ એડ કરું છું. ચણાનો લોટ લીધેલો છે આટલી, અડધી વાટકી જેટલો. બાઇન્ડિંગ માટે જો ચણાનો લોટ હજુ પણ તમને થોડો ઘટતો હોય બનાવ્યા પછી, તો તમે થોડો એડ કરી શકો છો. 2 પાણીથી સારી રીતે પહેલાં ધોવાની છે, પછી એની ઢોકળી વાળવાની છે. ઢોકળી કઈ રીતે વાળવી અને તળવી એ પણ તમને આગળ શીખવાડું છું. લીંબુ જોઈશે સ્વાદ પ્રમાણે અને ઈનો જોઈશે. ઈનો નાખીને પછી એની માથે લીંબુ નાખવું. પછી એની અંદર આ મસાલા નાખવા, હળદર, મીઠું અને લાલ મરચું. સ્વાદ પ્રમાણે જો તમને ખાંડ ભાવતી હોય, સ્વીટનેસ થોડીક ભાવતી હોય તો પણ નાખી શકાય છે. ઘણાને ગળ પણ ભાવતું નથી તો ગળ પણ નથી નાખતા. આપણે અહીંયા નથી લેતા. તો આને હવે 2 પાણીએ ધોઈને આગળ ઢોકળી કેવી રીતે વાળવી ચાલો આપણે એ શીખી લઈએ. હવે મેં આની અંદર ચમચી 1 મોણ નાખેલ, થોડુંક નાખું અંદર ઢોકળી વાળવા માટે. અને ઢોકળી વાળતા જઈએ અને થોડુંક હાથમાં લીધું કરીને ઢોકળી આપણે. હું આની હળદર, મીઠું અને લાલ મરચું છું. હવે પાણીથી સારી રીતે ધોઈને પછી એની અંદર આપણે 3 ચમચી લોટ લીધેલો છે એ કરીશ. અંદર એક ઈનો પાસે ઈનો એડ કરીશ. ઈનો એડ કર્યા પછી લેમન છે, લીંબુ છે, એની માથે એક્ટિવેટ કરવા માટે લીંબુ નાખીશ. આ બધું જ નાખ્યા પછી પહેલાં બધું ભેગું કરી લેવું. પાણી જો જોઈએ તો જ નાખવું, નહીં તો એની અંદર ન નાખવું.
એક લીંબુ અત્યારે નાખી દઉં છું, અડધું હાફ જ નાખેલું છે. જુઓ, લીંબુ નાખીને બધાલો ભેગો કરી લેવો. જુઓ, આ રીતે મેં લોટ બધો ભેગો કરી લીધો છે. મેથીની ભાજીને બધું નાખીને આવી રીતે જુઓ, એકદમ નાની નાની સાઈઝની બનાવી, કેમ કે તળવાથી ફૂલી જતી હોય છે. જુઓ, આવી રીતે હું વાળું છું. આવી રીતે તેલ મૂકીને હાથમાં તેલ લઈને જરા જરા આવી રીતે વાળતું જવું. પછી આને કેવી રીતે તળવી એ પણ શીખવું છું. આપણી ઢોકળી વળીને આવી રીતે નાના નાના બોલ તૈયાર છે. એકદમ નાની સાઈઝની જ કરવી, કેમ કે તળ્યા પછી ફૂલી જાય છે. ગેસની ફ્લેમ ધીમી રાખવી. ફાસ્ટ ગેસે પહેલાં મેં તેલ કરી લીધું છે. હવે ધીમે ધીમે કરીને હું આવી રીતે એક એક ઢોકળી છૂટી છૂટી નાખવી, ચોટી ન જાય. આવી રીતે આની અંદર ધીમે ધીમે નાખતા જવું. ગેસની ફ્લેમ ધીમી રાખવી. ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે મેં. આવી રીતે ધીમે ધીમે એને તળતી જવું. જુઓ, લાઇટ બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી એને ધીમી ફ્લેમે તળવી. તળીને ડાયરેક્ટ આપણે આ સબ્જી રેડી છે. જુઓ, તમને બતાવી દો. પહેલાં આપણે વાલોર અને ટમેટાને વઘાર્યા હતા. જુઓ, થોડી થોડી ચડી ગઈ છે. બે વિસલ વગાડી લેવી. 2 સીટી વગાડી હતી મેં એની અંદર. હવે એની અંદર આપણે ઢોકળી નાખીશું. ઢોકળી નાખીને ફરી પાછું જરા અમથું પાણી નાખીને, બહુ બધું પાણી નથી નાખવાનું, જરા ચડવા માટે પાણી નાખવાનું છે. જુઓ, ઢોકળીની સાઈઝ વધી ગઈ છે થોડી થોડી. જુઓ, થોડી હજી તળવા દેવી. પછી ડાયરેક્ટ એની અંદર જ તે ઢોકળીને હું સબ્જીની અંદર એડ કરી દઈશ. આવી રીતે જુઓ, થોડીક ડાર્ક કલરની થઈ ગઈ છે. કાચી ના રહેવી જોઈએ, અંદરથી પણ કાચી ના રહેવી જોઈએ. એટલે ધીમી ફ્લેમ ઉપર તળવાની છે. બહુ ઉતાવળ ના કરવી તળવા માટે. જુઓ, ઢોકળીની સાઈઝ મીડિયમ બની ગઈ છે અત્યારે. હવે આપણે ડાયરેક્ટ જ હું આવી રીતે સબ્જીની અંદર ઢોકળીને એડ કરી દઈશ. બધી ઢોકળી તળ્યા પછી આની અંદર હાફ ગ્લાસ જેટલું પાણી નાખીશ. જો તીખાશ તમને થોડી ઓછી લાગતી હોય તો તમે તીખાશ પણ નાખી શકો છો. અને સોલ્ટ થોડુંક જો ઓછું લાગતું હોય પાણી નાખ્યા પછી તો પણ નાખી શકો છો. અત્યારે 2 વિસલ વગાડવાની છે. ફરી પાછી 2 વિસલ વગાડ્યા પછી પાણી ઢોકળી શોષી લેશે અને એકદમ છૂટું આપણું સરસથી સબ્જી બની જશે. જો બીજી ઢોકળી આપણે ધીમે ધીમે કરી રીતે બીજી પણ બતાવું. ધીમે ધીમે છૂટી નાખવી. ઢોકળી આપણી તૂટી ના જાય એનું ધ્યાન રાખવું. બહુ વધારે પડતો ઈનો અથવા તો ખાવાનો સોડા ના નાખવો. અંદાજિત પ્રમાણમાં મેં અત્યારે 1 પેકેટ જેટલું લીધેલું હતું. અથવા તો સોડા જો લેતા હોય તો હાફ ટેબલ સ્પૂન લેવું. સો ફ્રેન્ડ્સ, આપણે બધી જ ઢોકળી તળીને અંદર નાખી દીધી છે. હવે તળેલી ઢોકળીનું જે તેલ છે એને પણ આની અંદર એડ કરી દઉં છું. આવી રીતે તળેલી ઢોકળીનું તેલ પણ મેં એડ કરી દીધું હતું. ધીમે ધીમે હલાવું જેથી કરીને ઢોકળી ભાંગી ના જાય આપણી. એક વખત આવી રીતે ઉપર નીચે કરી લેવું. હવે આની અંદર થોડું પાણી નાખીશું ચડવા માટે. 1 થી ફાસ્ટ ગેસે 1 થી 2 વિસલ જ વગાડવી.
બહુ બધી વિસલ ના વગાડવી, નહીં તો પછી ઢોકળી અંદર તૂટીને ભાંગીને બધું મિક્સ થઈ જશે. જો થોડું પણ આટલું ડૂબે એટલું જ પાણી નાખવાનું છે, બહુ બધું પાણી નથી નાખી દેવાનું. હવે આને હું બંધ કરીને પ્રેશર કુકરમાં 2 સીટી વગાડી લઈશ. સો ફ્રેન્ડ્સ, 2 વિસલ વગાડ્યા પછી આપણી સબ્જી તૈયાર છે. વાલોર ઢોકળી, જુઓ વાલોર ઢોકળી તૈયાર છે. ઢોકળી બતાવું છું તમને, જુઓ આ રીતે બનશે. તો આમાં કાંઈ હજુ પણ તમારે કાંઈ જાણવું હોય તો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.